શું નામ છે? ભદ્રેશભાઈ. પેરેલિસિસથી ગ્રસિત કેટલા ટાઈમથી હતા? 4 વર્ષથી. આપ અહીંયા હનુમાનજીના મંદિરે આવ્યા, ક્યાં માધ્યમથી આવ્યા? યુટ્યુબ. બરોબર. યુટ્યુબ ઉપર વિશ્વાસ કર્યો તો બરોબર છે. તો અહીંયા કેવું કામ છે? સારું કામ છે. જે હાથ સીધો નથી થતો એ હાથ સીધો રહી શકે છે ને અત્યારે હાલીને બતાવવો જોઈએ. પેરેલિસિસ ગ્રસિત આ ભાઈને હાલવા ચાલવામાં તકલીફ હતી, હાથ સીધો રાખવામાં તકલીફ હતી. તમે અત્યારે બધા જોઈ શકો છો. 10 મિનિટના ટાઈમની અંદર એ ભાઈને પૂછો, એની ભાઈ જોડે આવ્યા. હું 10 મિનિટ તો એમને આ ભાઈને પૂછી જોઉં કેમ કેટલો 10 મિનિટ ટાઈમ લાગ્યો? 10 મિનિટમાં ભાઈ રેડી થઈ ગયા. બરાબર. તમે જોઈ શકો છો, પૂછી શકો છો. બરાબર. આટલું ટ્રીટમેન્ટ કરીએ છીએ. મારી જે દવાને લગાડવાની પાવર છે એનાથી પણ સારું થાય છે. જે હું પોઈન્ટથી કામ કરું છું એનાથી પણ સારું થાય છે. બાકી તો હનુમાનજીની કૃપા છે. હનુમાનજી બધા ઇલાજ કરે છે. મારો એક જ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. અહીંયા કોઈ સ્વાર્થ નથી કે અહીંયા કોઈ પૈસા પડાવવાનો બિઝનેસ નથી. અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. જેના મનમાં જે સૂઝતું હોય, પણ અહીંયા કોઈ પૈસા પડાવવાનો ધંધો નથી. શું ભાઈ તમારી પાસેથી કાંઈ પૈસા લેવામાં આવ્યા છે? તમને હનુમાનના સોગંદ છે, ખોટું બોલો તો પૈસા લીધા કાંઈ? અત્યારે સાજા કર્યા એમાં કાંઈ પૈસા લીધા? મેડિકલ છે તો મેડિકલમાં દવાના પૈસા નહીં લઈ તો અમને પાછી દવા મળે ખરી? ન મળે તો અમે કોઈને દવા ન દઈ શકીએ? દઈ શકીએ. એટલે દવાના પૈસા મેડિકલના લેવા પડે, બાકી અમે કોઈ ચાર્જ લેતા નથી. તમારી પાસે કાંઈ હાજા કર્યા ન્યા લગનનું પડાવી લીધું હોય તો કહેજો. નથી લીધું ને? હા. દવા લેવી ન લેવી એની મરજીની વાત છે, પણ અમે કોઈ પૈસા લેતા નથી. જે માટો ખોટા વિચાર કરવાવાળા છે એ લોકો તો ખોટા વિચાર કરવાના જ છે. જેમ હીરો છે એ આપમેળે ચમકે છે, કાચ છે એ દોરે તડકે ચમકે છે. હીરાને કેવું નથી પડતું હું હીરો છું, ભગવાનને કેવું નથી પડતું હું ભગવાન છું, સંતને કેવું નથી પડતું હું સંત. પણ ઘણા લોકો એવા લિહાજ પહેરી અને ઈશ્વરનું સ્વરૂપ દઈ દે છે. હું આ છું, ફલાણું છું, પૂછડું છું. ખરેખર પોતાની ઓળખાણ જ એને હોતી નથી, પણ છતાંય આવા ગુંગણા ગાયા કરે છે અને દુનિયાને મૂર્ખ બનાવ્યા કરે છે. તો આવા લોકોથી સાવધાન રહેવા નમ્ર વિનંતી છે. આદેશનું પાલન કરવું. અહીં આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જે આદેશનું પાલન કરે એનું કલ્યાણ થાય છે. જે પ્રમાણે જમવાનું કીધું એ પ્રમાણે જમવાનું. હાથ સીધો રાખો અને મેં કીધું એ પ્રમાણે જમજો. હો ને? ઓકે. આ ભાઈ અત્યારે દર્શન અર્થે આવ્યા છે, તમે જોઈ શકો છો. એ ભાઈ સારા છે અને એને મેં કીધું એ પ્રમાણે ભોજન કરશો ને, મેં કીધું એમ. હો ને? દૂધવાળી કોઈ વસ્તુ ન ખાતા, હાથ સીધો રાખો એકદમ. બસ આવી જ ઈચ્છા છે મારી, જગત કલ્યાણ કરવાની. મને કોઈ સમજે કે ન સમજે, 2 ગાળ આપે તો પણ મને મંજૂર છે, પણ હું મારો ધર્મ નહીં છોડું. મારો એક જ ધર્મ છે, હિત કરવું, કલ્યાણ કરવું. આદેશ આદેશ આદેશ.